નમસ્કાર, નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજરોજ માંડવી ખાતે કેમ્પ રાખવામાં આવ્યો હતો। વડોદરાના વચ્ચે આવેલા માંડવી ખાતે આજે જમનાબાઈ હોસ્પિટલના સ્ટાફ સાથે રાખીને 70 જેટલા વ્યક્તિઓને બીપી, ડાયાબિટીસ જેવા અને અન્ય પણ બીમારીની તપાસ કરવામાં આવી હતી। નવપ્રભા ગુજરાત, વડોદરા। અમે જમનાબાઈ જનરલ હોસ્પિટલ માંડવી ખાતેથી આવીએ છીએ અને અમે આવી રીતે કેમ્પ બધી જગ્યાએ બસ ડેપો, રેલવે સ્ટેશન, અમુક મંદિરોમાં, વૃદ્ધાશ્રમમાં બધી જગ્યાએ અમે આવી રીતે કેમ્પનું આયોજન કરીએ છીએ। કેટલા ટાઈમથી ચાલુ છે? આ છેલ્લા 2-3 વર્ષથી અમે રેગ્યુલર કેમ્પ કરીએ છીએ, દર અઠવાડિયાના શુક્રવારે આવી રીતે। તાણી તપાસ થાય છે અહીંયા બીપી અને ડાયાબિટીસની ફ્રીમાં તપાસ કરવામાં આવે છે। આપણો પરિચય? મારું નામ ડૉક્ટર હુમેરા કાજલવાલા, એનસીડી મેડિકલ ઓફિસર, જમનાબાઈ જનરલ હોસ્પિટલ। અમે જમનાબાઈ જનરલ હોસ્પિટલમાંથી આવીએ છીએ। આપણે એનસીડીનું સ્ક્રીનિંગ કરીએ છીએ અત્યારે અમે, બરાબર। એનસીડી માટે જનજાગૃતિ ફેલાવીએ છીએ, બધા સ્ક્રીનિંગ કરે, ડાયાબિટીસ, બીપી મપાવે, બરાબર। એનાથી આપણે જે સ્ક્રીનિંગ થાય આપણને કેસ વધારે મળે, એના માટે અમે સ્ક્રીનિંગ કરીએ છીએ। માંડવી ગેટ છે ને, જમનાબાઈ માંડવી ગેટ, ત્યાં અમે સ્ક્રીનિંગ કરીએ છીએ। અત્યારે 50થી ઉપર જણનું અમે સ્ક્રીનિંગ કર્યું છે, ડાયાબિટીસ, બીપીનું પેશન્ટોનું। અને અહીંયાથી પછી કયા મહિનામાં, બીજા આવતા મહિનામાં કંઈ કેમ્પ રાખેલો છે? અત્યારે મેં આવતા મહિનામાં બસ ડેપો, રેલવે સ્ટેશનની બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ 16 તારીખ સુધી કેમ્પ રાખેલા છે। અલગ અલગ જગ્યાએ, ત્યાં મંદિર હોય, મસ્જિદ હોય, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, બધી જગ્યાએ રાખેલા છે। આપણો પરિચય? મારું નામ જમનાબાઈ જનરલ હોસ્પિટલમાં કામ કરું છું।